हेलो केम छो मजामा। तो आज नहीं चैलेंज इंग्लिश का शब्द होता है। चैलेंज इंग्लिश का शब्द होता है। સ્પર્ધા કરવાના છે, Okay. નોટ અ ચેલેન્જ। સ્પર્ધા કરવાની છે। તે છે ને મને 3-4 વખત માર લીધું હો, એમ નો હાલે હો, એમ નો હાલે। તું ચેલેન્જ તો બોલ છે ને તું ચેલેન્જ બોલ હવે હું ગુજરાતી બોલું છું, તો છે ને અમે શુદ્ધ ગુજરાતી બોલવાના છીએ। એટલે ઇંગ્લિશ નો શબ્દ નો આવવો જોઈએ। ઇંગ્લિશ 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 અંગ્રેજી અંગ્રેજી કરવાની છે। ઠીક છે ઠીક છે। તો અત્યારે હું વાંચું છું ગુજરાતી। વાંચે છે ગુજરાતી, બોલવાનું ગુજરાતી, શુદ્ધ ગુજરાતી। શુદ્ધ ગુજરાતી બોલતા નથી આવડતું। આને આવડે છે? મને આવડે પણ મને થોડું થોડું આવડે, બધું બધું નો આવડે। કંઈક બોલ। શું બોલું? અંગ્રેજીમાં અંગ્રેજી મને એવું ન આવડે, મને એવું। તો રૂબીના સ્કૂલેથી આવી ગઈ છે। ઘણો બધો કંટાળો આવે છે। આ ગુજરાતી બોલે તો ઘણો બધો કંટાળો, નહીં, ગુજરાતી ભાષા પણ મસ્તીની હોય છે। મસ્તીની હોય છે। નહીં અભી ના, હમણાં મોઢામાંથી ગુજરાતીની બદલે ઇંગ્લિશ નીકળી જાય। તો શું કરે છે? તે તો શું કરે છે તું કામ? ચગાવું છું। મોઢું નહોતું ધોયું એટલે આ એ મોઢું ધોયું નતું, હવે મોઢું ધોયું છે। જો લાગે છે ને સરસ લાગે છે। શું બોલવું? એવું એક બોલ જેનાથી મીઠાઈ મળે તને ખાવા। મને મને આ મીઠાઈ હોય ને એનથી સ્વીટ મળે। કઈ મીઠાઈ છે ખાવામાં પસંદીદા મીઠાઈ તારી? સોન પાપડી, બીજી? દૂધ દુલારી, પછી પીવામાં પીવામાં પાણી। પેલા પાણી ભાવે, જળ એ જ જીવન એટલે। ઓકે। તને સંગીત પસંદ છે? બહુ જ ગમે સાંભળવું અને ગાવું। પસંદીદા કલર કયો છે? કાળો કલર અને બીજો ગુલાબી કલર। ચાલાક બને છે। મનગમતો કલર કયો છે? કાળો કલર। હિન્દી તો બોલી શકીએ ને? નહીં, ગુજરાતી એટલે ગુજરાતી, શુદ્ધ ગુજરાતી જ, એમાં હિન્દી ન આવે, અંગ્રેજી પણ ન આવે। વિચારીને પૂછવું પડે, મોઢામાંથી ઇંગ્લિશ નીકળી જશે। તારી પસંદીદા અભિનેત્રી કઈ છે? અભિનેત્રી રેખા, રેખા મેમ છે પસંદીદા અભિનેત્રી। અભિનેત્રી મેમ મેમ इन आँखों मैम, मैम। के મેમ 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 ઇંગ્લિશ શબ્દ છે। અભિનેત્રી બોલી, અભિનેત્રી મેમ બોલી। બોલી તી। રેખા મેમ, રેખા નો નહીં, ઇંગ્લિશ શબ્દ બોલે। હવે તું બોલ છો। હું કઈ બોલું જ નહીં તો કઈ ના, તારે બોલવું પડે। તારી પસંદીદા જગ્યા કઈ છે? જગ્યા ફરવા જવા માટે? અજમેર, અજમેર મારે જવું છે, મને પસંદ છે। હું પણ ફરવા ગઈ નથી હજી સુધીમાં, મારે જવાની ઈચ્છા છે। તારી ફેવરિટ જગ્યા ફરવામાં? સેમ ટુ સેમ। પછી બીજું પૂછ। ગમે છે ખાવાનું? શું ભાવે એટલે છે? ભોજનમાં કે મીઠાઈમાં કે ખાવામાં ભોજનમાં શું હોય શાકભાજીમાં? વાહ! શાક।
એને ઇંગ્લિશમાં નહીં બોલાવી શકું. હવે મારે માર ખાવો નથી એટલે ખા તો ચાલે. બટેટાનું શાક, રોટલી, છાશ, પાપડ એવું બધું મને છે. તો ભાવે. પછી સેવ ટમેટાનું શાક, પૂરી ભાવે, ગમે તે ચાલે પણ આ વધારે ભાવે. કઢીનું તને ભાવે. કંઈક અઘરા પ્રશ્ન હું પૂછું. પૂછો. તને વાંચવામાં કયો વિષય ગમે? વિષય એક પણ નહીં. તને ભણવાનું ગમે? તો શું ગમે? ટીવી જોવી ગમે. ટીવી ઇંગ્લિશનો શબ્દ છે. તમે કમેન્ટમાં કહેજો ટીવી ને ગુજરાતીમાં શું કહેવાય. તું કે શું કહેવાય? એ તો મને નથી ખબર પણ ઇંગ્લિશનો શબ્દ છે એટલે તું કે શું કહેવાય? કંઈક એવું ચલચિત્ર એવું કંઈક આવ્યું હતું મોબાઈલમાં મેં સાંભળ્યું એવું કંઈક કહેવાય મને નથી ખબર વધારે. ફિનિશ. ના હું થાકી ગઈ હવે. મેં બહુ કામ કર્યું હોય. શું કામ કર્યું? રાક્ષસ તો આ કપડા નહીં મેં સકેલા નથી એ ખાલી લઈને બેઠી છે. ખોટી નટકી બીજા કામમાં તો ઉકળી નહીં ઉપાડે. તો જે છે આ કામ ચોરશે. આ બધા કોના કપડા છે? તો બસ આટલું જ. હવે અમે બહુ માર ખાઈ લીધી. હવે જો અમે બહુ માર ખાઈ લીધી. હવે બાય બાય કહી બાય. હવે પૂરું. હવે નહીં બોલાય. માન આટલું ગુજરાતી બોલી લઉં છું. બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને ફોલો ના ઇન્સ્ટાગ્રામ નથી. હવે બંધ આ કરો. ક્યુટ છોકરીને જોવા માટે અમારો વિડિયો જોવો. ઓકે ક્યુટ છોકરી ક્યાં મોઢાથી દેખાય? બાય કહી દે. જય રામ. બાય.